સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચારને વધુ તેજ કરવામાં આવ્યો છે। પરિવાર ચાર રસ્તા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ વિશ્વાસ સંમેલન યોજીને મોટી સભા સંબોધી હતી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં ભાજપ દ્વારા વિકાસ વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય આકર્ષણ બન્યા હતા। આ સભામાં વોર્ડ નંબર 4, 5, 6 તેમજ 14, 15 અને 16ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા। હર્ષ સંઘવીએ પોતાના ભાષણ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને મતદારોને ભાજપને ફરીથી બહુમતી આપવાની અપીલ કરી હતી। તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે વિરોધ પક્ષો પાસે કોઈ સ્પષ્ટ વિકાસ વિઝન નથી અને માત્ર ભ્રામક પ્રચાર કરીને લોકોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે। આગળ તેમણે જણાવ્યું કે વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે। જણાવી દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે વિરોધ પક્ષો પાસે કોઈ સ્પષ્ટ વિઝન નથી અને માત્ર ભ્રામક પ્રચાર કરીને લોકોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે। આગળ તેમણે જણાવ્યું કે વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે। સભા દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓ અને ઉમેદવારો પણ હાજર રહ્યા હતા અને મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી। આ વિકાસ વિશ્વાસ સંમેલન ભાજપ માટે શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે અને ચૂંટણી પહેલા મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જણાવી દઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચારને વધુ તેજ કરવામાં આવ્યો છે। પરિવાર ચાર રસ્તા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ વિશ્વાસ સંમેલન યોજીને મોટી સભા સંબોધી હતી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં ભાજપ દ્વારા વિકાસ વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય આકર્ષણ બન્યા હતા। આ સભામાં વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, 6 તેમજ 14 અને 15 ઉપરાંત વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા। હર્ષ સંઘવીએ પોતાના ભાષણ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને મતદારોને ભાજપને ફરીથી બહુમતી આપવાની અપીલ કરી હતી। તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે વિરોધ પક્ષો પાસે કોઈ સ્પષ્ટ વિકાસ વિઝન નથી અને માત્ર ભ્રામક પ્રચાર કરીને લોકોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે। આગળ તેમણે જણાવ્યું કે વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે। સભા સાંભળવા માટે આવ્યા હતા, શું કહેશો? આ તો ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પર્વ કહેવાય અને અમે સૌ કાર્યકર્તા હોઈએ અને અમારા ગૃહમંત્રી જ્યારે પધારે ત્યારે અવશ્ય અમારે આવવાનું મન થાય જ અને આવા અમારા યુવાન સુશીલા ગૃહમંત્રી હોય અને અમને ઉત્સાહ આપીને જાય અને અમારા તમામ વોર્ડોમાં એમની જે સભાનું જે ગુંજ છે એ સૌ મતદારો સુધી પહોંચીએ એને સાંભળી અમે સૌ બીજા કાર્યકર્તાઓને પણ શીખવાડીએ જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનો છઠ્ઠી બહુમતીથી વિજય થાય એ આશા સાથે અમે પરિવર્તન આવશે તો પુનરાવર્તન થશે, શું કહેશો? આ વિસ્તારમાં જંગી લીડથી સચોટ ખબર છે, 4 કમળ તો અમે લઈ લીધા છે। જવાબ આપવામાં આવ્યો છે, શું કહેશો? હા, અને જવાબને અમારો રૂટીન કાર્યક્રમ જ ફેરણીનો હતો। અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલને લોકસંપર્કનો કાર્યક્રમ હતો અને એમાં હું ગયો
એટલે સ્વાભાવિક છે કે સમગ્ર તાલુકાના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહે અને દરેક ઘરમાંથી સાટુના દરેક ઘરમાંથી લોકો એમાં જોડાયા વિરોધીઓને શું જવાબ આપશો? જવાબ એ લોકોએ અમારી સંખ્યા જોઈને જ ખબર પડી ગયા, જે રીતે અમે પેરણી કરી છે એનો દેખાવ જોઈને જ એમને જવાબ મળી ગયો છે. બધા જ જવાબ આપશે. હર્ષભાઈ આજે આશીષ જોશી પર પણ નિશાન સાધ્યું છે, એમને શું જવાબ? હર્ષભાઈએ કોઈનું નામ નથી દીધું, નામ નથી લીધું, પરંતુ નિશાન એમના પર જ છે. એટલે સમજદારને ઇશારો કાપી છે. જે પરિણામ આવવાનું છે જ હર્ષભાઈએ કીધું છે. હર્ષભાઈએ કીધું છે એવું જ પરિણામ આવવાનું છે વોર્ડ નંબર 15માં.